સુરતમાં મહેન્દ્ર પટેલ નામના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સુરતના શાળા સંચાલક પાસેથી 66 લાખ પડાવ્યા. શાળાની મંજૂરી લાવી આપવાના બહાને મહેન્દ્ર પટેલે રૂપિયા પડાવ્યા. 2012માં શાળા શરૂ કરવા માટે પ્રવીણ ગજેરાના સંપર્કમાં આવ્યા હતા. શાળાની મંજૂરી માટે ખોટા કાગળ મૂકી મહેન્દ્ર પટેલ શાળાને મંજૂરી અપાવતો હતો. થોડા વર્ષો બાદ જ મહેન્દ્ર પટેલ આરટીઆઈ કરી કાગળોની વિગતો માંગતો. સુરતના શાળા સંચાલક પ્રવીણ ગજેરા પાસેથી 66 લાખ પડાવ્યા. શિક્ષણ મંત્રીને રજૂઆત કરતા તાત્કાલિક ફરિયાદ નોંધાઈ. મહેન્દ્ર પટેલે સુરતના અનેક લોકોને છેતર્યા હોવાના શાળા સંચાલકોના આક્ષેપ. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત. ફરિયાદ છે અને કઈ રીતે હેરાનગતિ કરતો હતો મહેન્દ્ર પટેલ? આ ફરિયાદ તો બહુ પહેલાંની છે, 2012થી 2017 વચ્ચેની. પણ ફરિયાદની હિંમત હમણાં આવી. અત્યાર સુધી સમાધાનના અર્થે પૈસા આપી, બરાબર છે, આપણે ન જવું પડે, કોઈ પણ દોડાદોડીમાં પડવું નહીં પડે, એટલે એને હેતુથી અમે શોર્ટ આઉટ કરી લેતા હતા. જ્યારે પણ દબાવે ત્યારે પૈસા આપી દેતા હતા. પણ જ્યારે નવા મુખ્યમંત્રી એટલે શિક્ષણ મંત્રી આપણા પ્રફુલભાઈ પાનસરિયા અને નવા ડીઓ સાહેબ જ્યારે મુકાણા, ત્યારે મેં ફરી રજૂઆત કરી કે આટલા વર્ષોથી અમને હેરાન કર્યું, હજી સુધી અમારી અરજીઓ કોઈ સાંભળી નથી. તો એમને એવું કહેવું થયું કે ભાઈ તમે ઉચ્ચ સ્તરીય તમારી અરજી લાવશું, તમારી પાસે પૂરતા ઠોસ પુરાવા હશે તો અમે ઉચ્ચ સ્તરીય લઈ જઈશું. એટલે પ્રફુલભાઈ પાનસરિયાના કહેવાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે સપોર્ટ કર્યો અને ગૃહમંત્રી આપણા જે છે, બરાબર, એ ગૃહમંત્રી એ પણ આખી ટીમે પણ પૂરતો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરી અને આજે અમારામાં હિંમત આવી અને અમે રજૂઆત કરી છે કે અમને પૂરતો ન્યાય મળે. અને મારી સાથે ગુજરાતની અંદર જેટલી પણ સ્કૂલો સાથે આવી ઘટનાઓ બની છે એ પણ આગળ આવી અને પોતાના ન્યાયની માંગણીઓ કરે. મહેન્દ્રભાઈ, કઈ રીતે આખી આજે મહેન્દ્ર પટેલ છે, કઈ રીતે આખું ષડયંત્ર રચતો હતો, કઈ રીતે તમારી મુલાકાત થઈ અને તમારી સાથે આખી ઘટના શું બની તે કહો. મહેન્દ્રભાઈ છે ને, આપણે કેમ જાળ બિછાવે એવી રીતે એક બધા જ જિલ્લાઓની અંદર કોઈને કોઈને ઓળખતા હોય, કઈ સ્કૂલને મંજૂરી લેવાની છે એવી પહેલાં એ માહિતી એકઠી કરે. જે સ્કૂલ મંજૂરી લેવાની હોય એની પાસે જાય, પાસે ગયા પછી એના ડોક્યુમેન્ટ માંગે, લાવ હું તમારી મંજૂરી લઈ આપું, એમ કરી અને પોતે બધા ડોક્યુમેન્ટ એના એકઠા કરે. ડોક્યુમેન્ટ એકઠા કર્યા પછી એક એમાઉન્ટ નક્કી કરે, તમને એટલામાં હું મંજૂરી લાવી આપીશ. મંજૂરી લાવી દા પછી થોડોક સમય જાય પછી એમાં કાગળિયાની અંદર જે કંઈ મંજૂરી તો એણે જ મૂકેલી છે, એણે પોતે ઓનલાઈન બધું અપલોડ કરેલું છે, એટલે માલિકને બી કંઈ ખબર હોતી નથી કે એણે શું મૂક્યું છે અને શું નથી મૂક્યું. કાગળ તો બધા એને આપી દીધા છે મંજૂરી માટે. તો એ મંજૂરી લેવા માટે કાગળ આપી દઈએ અને ફરીથી પછી થોડોક સમય જાય એટલે આ પ્રક્રિયા ચાલુ થાય, તમારી અરજી કે તમારે આ ડોક્યુમેન્ટ ખોટું મૂકેલું છે, આ ડોક્યુમેન્ટ ખોટું છે, એવી કરી અને આખી જાળની અંદર બધાને ફસાવવાનો પ્રયત્ન કરતો અને ગુજરાતની સંખ્યાબંધ શાળાઓ આમાં ફસાયેલી છે. તમારી સાથે કેટલું ચીટિંગ થયું છે? મારી સાથે ટોટલ 2015, 16 અને 17ની અંદર મળીને થોડા દર વખતે જ્યારે પણ આવું કંઈ ઘટના બને ત્યારે 5 લાખ, 3 લાખ, 11 લાખ એમ કરતાં 66 લાખ ટોટલ મારી પાસેથી લેવામાં આવેલા છે. આજે આખી ઘટના છે એની અંદર માત્ર મહેન્દ્ર પટેલ જ ઇન્વોલ્વ છે કે બીજા કોઈ સરકારી અધિકારીઓ ઇન્વોલ્વ હોવાનું તમારી દ્રષ્ટિએ સામે આવ્યું છે? નહીં, મહેન્દ્ર આરટીઆઈ કાર્યકર્તા જેટલા પણ છે, બરાબર, એટલે કે ટૂંકમાં આ મહેન્દ્ર પટેલ જેવા ઘણા બધા બીજા અલગ અલગ સિટીઓની અંદર કાર્યરત છે જ કે જેની અરજીઓ નાની મોટી આવે, પણ સૌથી વધારે મારી સ્કૂલની અંદર અરજી આવી હોય તો મહેન્દ્ર પટેલની આવેલી છે. સરકારશ્રી તરફથી જ્યારે પણ અમને આવી અરજી આવે અને સરકારશ્રી તરફના કોઈ માણસ કે પ્રતિનિધિને મળવા માટે જઈએ, જેમ કે સચિવ, અમારા શિક્ષણની અંદર સૌથી મોટા સચિવ હોય, તો એ સચિવ પણ અમને પૂરતો સહકાર આપતા કે ભાઈ તમે એટલા ડોક્યુમેન્ટ આવી રીતે એકઠા કરીને મૂકી દો એટલે અમે તમારું નિરાકરણ કરી નાખીશું. એવો સંપૂર્ણ સહકાર અધિકારીઓએ બધાએ કાયમને માટે આપેલો છે. અમારી તપાસમાં એવું સામે આવ્યું કે સ્થાનિક જે શિક્ષણ અધિકારી હતા અથવા સ્થાનિક શિક્ષણ અધિકારી વિભાગના જે અધિકારીઓ છે એ પણ મહેન્દ્ર પટેલ સાથે ઇન્વોલ્વ હતા. આખી ઘટનામાં તમારું શું કહેવું છે બાબત? નહીં, અહીં સુરતની એક ઘટનાની વાત કરું. સુરતની ઘટનાની અંદર મહેન્દ્ર પટેલ જ્યારે પણ અહીંયા આવતા ત્યારે અમારે બધા જેટલા પણ મિત્ર સર્કલ છે, ટ્રસ્ટી મંડળમાં બધા વાતો થતી કે જ્યારે પણ અહીંયા આવે તો ડીઓ કચેરીની અંદર સૌ પ્રથમ ડીઓની જ માગણી કરે કે ભાઈ તમે એસી વાપરો છો એનું બિલ કોણ ભરવાનું છે, તમે અહીંથી ગાડી લઈને જાઓ છો તો એ ગાડીના કેટલા કિલોમીટર ચલાવી તમે ગાડી, આવી બધી વાતોની એ ચર્ચાઓની આરટીઆઈ એ ડીઓની પણ માગતો અને ડીઓ એની અંદર દબાઈને પછી નાની મોટી એની વાતોને મનાવતા હશે. પણ ડીઓ સાહેબ ઇન્વોલ્વ હોય એ વાતને હું નકારું છું. નહીં, પૂર્વ અત્યારના નહીં,
નહીં, પૂર્વ પણ બધા A to Z અત્યાર સુધી મેં 2012થી અત્યાર સુધી કામ કર્યું. ડીઓ કચેરીમાંથી ક્યારેય પણ અમને કનડગત કે પૈસા માટેની માંગણીનો એક પણ ફોન કે એક પણ વસ્તુ આવી નથી. તો મહેન્દ્ર પટેલની આટલી હિંમત કેવી રીતે થઈ ગઈ? જો એને કોઈ અધિકારી સપોર્ટ નથી કરતા તો પછી એ પોતે એકલો આટલો બધો શક્તિશાળી કેવી રીતે થઈ ગયો કે આટલા રૂપિયા તમારે પાસે પડાવી લીધા? જો મારી વાત સાંભળો, પહેલાં તો આરટીઆઈ કાર્યકર્તાને સામે કેટલો દબાવી શકાય કોઈ વ્યક્તિને, બરાબર? ફોર એક્ઝામ્પલ તરીકે હું મારી જ વાત કરું તો 2012થી એણે અરજી ચાલુ કરી. મેં સહન 2015 સુધી કર્યું. 2013, 14, 15 3 વર્ષ સહન કર્યું. 3 વર્ષ સહન કર્યા પછી હું થાક્યો કે હવે ભાઈ પૈસા આપી આપણે આપણી કામને પૂરું કરીએ ને અરજી બંધ કરે. અને છતાં પણ એને બંધ ન કરી 17માં પછી એને મેં ગાળાગાળી કરી. ત્યાર પછીથી એનો કોલ ક્યારેય આવ્યો નથી. અને છેલ્લે થોડા સમય પહેલાં ગાંધીનગર ગયો તો ત્યારે મુલાકાત થઈ અને ફરી અરજી કરવાનું કીધું. એટલે મેં આ ડીઓ સાહેબને અને શિક્ષણ મંત્રીની મુલાકાત લઈ અને હિંમત જુટાવી અને ફરિયાદ કરી.